હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે છોતરાવાળી મગની દાળનું શાક બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। મગની દાળનું શાક બનાવવા માટે દાળને 2-3 કલાક સુધી પાણીમાં બોળી રાખેલી હતી, જેથી આપણું શાક જલ્દીથી ચડી જશે અને ખાવામાં પણ સારી લાગશે। મગની દાળ બનાવવા માટે કડાઈમાં 2 પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ નાખીને કટ કરેલા કાંદા ટામેટા એડ કરીને તેમાં કળી પત્તા નાખીને હલાવી લેવું। પછી તેમાં લસણ અને લીલા મરચાંની પેસ્ટ નાખી લેવી અને સારી રીતે મિક્સ કરીને થવા દેવું। કાંદા ટામેટા સરસ ચડી ગયા છે, તેમાં મસાલો કરી લેવો। હળદર, ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું નાખીને થવા દેવું। પછી તેમાં મગની દાળ એડ કરી લેવી અને તેને સારી રીતે મિક્સ કરીને ઢાંકીને થવા દેવી। દાળને ચડતા 5 જ મિનિટ થશે, કારણ કે દાળને બોળી રાખેલી હતી। તો જુઓ, આપણી છોતરાવાળી મગની દાળ બનીને તૈયાર છે। તે ખાવામાં ટેસ્ટી લાગે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।